હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર પ્રથમ સામયિક પરીક્ષા 2024નું સમય 2 કલાકનું, કુલ ગુણ 50 માર્ક્સનું પેપરનું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો, જેથી ધોરણ 9ના તમામ વિષયના વિડીયોની માહિતી મળી શકે. બરાબર, વિડીયો લાઈક કરો અને તમારા મિત્રો દોસ્તોને શેર કરો. અને હા, ધોરણ 9ના તમામ વિષયના વિડીયો લેક્ચર તમારે જોવા હોય, બરાબર, યુટ્યુબની અંદર ફ્રીમાં, તો ક્યાંથી મળશે સરળતાથી, એની ચર્ચા પણ હું આગળ કરીશ. તો લઈએ પેલા વિભાગ એ, હેતુલક્ષી પ્રશ્નો. સાચો વિકલ્પ પસંદ કરી લખો. પેલું, અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો? ટીપુ સુલતાન સાથે. રશિયાના બધા જ જાર રાજાઓ આપખુદ અને નિરંકુશ શાસન ભોગવતા હતા. જર્મનીમાં નાઝીવાદનો સ્થાપક કોણ હતો? હિટલર. ચોરી ચોરા બનાવને કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું હતું. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર, પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાના પેપર સેટ જે સોલ્યુશન સાથેના છે એ અમારે જોતા હોય તો અમને ક્યાંથી મળશે? બરાબર, એ સર અમારા વિડીયો લેક્ચર ક્યાંથી જોવા કે અન્ય કોઈ પણ વસ્તુ? તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના આઈએમપી બધા જ વિષયના થઈ કુલ 30થી વધુ પ્રશ્નપત્ર સોલ્યુશન સાથેના ધોરણ 9 ગણિત વિજ્ઞાનના સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબના વિડીયો લેક્ચર જે તમે એકવાર ડાઉનલોડ કરી લેશો એટલે તમારે જેટલી વાર જોઈએ એટલી વાર જોઈ શકશો. તો આ બધું આપણી એપ્લિકેશનમાં અવેલેબલ છે. સ્વાધ્યાયની પીડીએફ, મટીરિયલ, એસએસ, સાયન્સનું મટીરિયલ, વાંચવા માટે રંગીન, એકમ કસોટી, બધું જ. ઓકે, તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, જેમાં પેપર શીટો મળી જશે, અન્ય તમામ વસ્તુ મળી જશે. 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી અને વિષય પ્રમાણે વિડીયો જોઈ શકો છો. અને બીજું, એક્ઝામ પેપરમાં તમને પેપરો મળશે. કઈ રીતે પેપર મળશે? તો આ વખતે આપણે તમારા હિસાબે જ યોગ્ય પ્લાન ગોઠવો છે, જેને વધારે પેપરની પ્રેક્ટિસ કરવી છે એની. તો વિદ્યાર્થી મિત્રો, આપણો એક વોટ્સએપ નંબર છે 9993454645. આના ઉપર તમે વ્યવસ્થિત પેપર છે એના વ્યવસ્થિત ફોટા પાડીને પીડીએફ તમે મોકલશો. હવે સાંભળો, મોકલશો એટલે આપણે એક્ઝામ પેપરમાં મૂકી દઈશું. બરાબર, તો તમારા ધોરણમાં જઈને તમે ફ્રીમાં મેળવી શકશો. ફ્રીમાં, એનો કોઈ ચાર્જ ચૂકવવાનો નથી, કારણ કે તમારા જ પેપર છે, તમારે જ જોવાના છે. એનાથી શું ફાયદો થાય કે કોઈ એક જિલ્લામાં ગુજરાતીનું પેપર લેવાનું છે, કોઈ સ્કૂલમાં ઇંગ્લિશનું પેપર લેવાનું, કોઈ સ્કૂલમાં એસએસનું, કોઈ સ્કૂલમાં સાયન્સનું. બરાબર, પહેલા દિવસે લગભગ બધી સ્કૂલમાં પેપર લેવાઈ ગયા હોય, તો એ પેપર આપણે ત્યાં મૂકશું એટલે તમને જોવામાં એકદમ ઇઝી પડે. તમને સમજ્યા મારી વાત? તમારે જોવામાં એકદમ ઇઝી પડે કે કેવું પેપર હોય, કઈ રીતનું પૂછાય છે, અલગ અલગ પેપરની તમારી તૈયારી થઈ શકે એક્સ્ટ્રા તૈયારી માટે. એટલે આના ઉપર મોકલજો. બરાબર, ચાલો. ભારતીય બંધારણમાં ધાર્મિક લઘુમતીઓને કેટલાક વિશેષ અધિકારો અને સવલતો આપવામાં આવી છે. બધા નાગરિકો કાયદા સમક્ષ સમાન છે. દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશ ભારતનો પ્રાચીનતમ પ્રદેશ છે. ઉત્તર ભારતના વિશાળ મેદાની પ્રદેશની લંબાઈ આશરે 2400 કિલોમીટર છે. ખરા ખોટા? અંગ્રેજી શિક્ષણને કારણે ભારતમાં અંગ્રેજી જાણકાર વર્ગ ઉભો થયો. ખરું? પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા વિશ્વ 3 જૂથોમાં વહેંચાયેલું હતું. ખોટું? નર્મદા નદીની શિવ સમુદ્રમ ધોધની રચના કરી છે. ખોટું? જોડકા જોડવાના છે વિદ્યાર્થી મિત્રો. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, તમારે એક જ પૂછાશે, 12 નંબર ને 13 નંબર. બરાબર, આપણે 2 જોડકા આપ્યા છે. તો વિશ્વ આરોગ્ય સંસ્થા, IMF, આંતરરાષ્ટ્રીય બેંક તથા ભંડોળ. નાઇટહુડ સન્માન કોને મળ્યો હતો? રવિન્દ્રનાથ ઠાકોરને, ખલીફા ઇસ્લામ ધર્મના ધાર્મિક વડા. ચલો, 1-2 વાક્યમાં જવાબ આપો. પછાત વર્ગો અને આદિવાસી જાતિઓના વિકાસ માટે સી વિશેષ જોગવાઈ કરવામાં આવી છે? અનામત બેઠકોની. રાજકીય લોકશાહી કોણે સ્થાપે છે? મૂળભૂત હક્કો. કોણ સ્થાપે છે? મૂળભૂત હક્કો. હવે વિભાગ બી, કોઈ પણ 9 માંથી 6 સવાલ લખવાના છે. કારણ આપો. ફ્રેન્કફર્ટની સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ બન્યું હતું. વિડીયો પોઝ કરીને લખી શકો. સંયુક્ત રાષ્ટ્રોના મુખ્ય અંગો કયા છે? એ બી લખી શકાય. 5-5. ઓકે, નીચેના વ્યક્તિઓનો પરિચય આપો. મંગલ પાંડે, ચિત્તરંજન દાસ મુનશી. ઓકે, આગળ. રોલેટ એક્ટની મુખ્ય 2 જોગવાઈઓ કઈ કઈ હતી?
વિડીયો પોઝ કરીને લખી શકો છો. નીચેના પારિભાષિક શબ્દો સમજાવો. શેષ સત્તાઓ અને સમાજવાદ. ઓકે. ત્યાર પછી બેવડું નાગરિકત્વ અને સંસદીય પદ્ધતિ સમજાવો. સમાનતાના હકમાં કઈ કઈ સમાનતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તો એ પણ વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો. ભારતનો પ્રમાણ સમય 82°30' પૂર્વ રેખાંશના સ્થાનિક સમય મુજબ કેમ કરવામાં આવ્યો છે? વિડીયો પોઝ કરીને લખી શકો. ખનિજોનું વર્ગીકરણ વિદ્યાર્થી મિત્રો 10મામાં બી તમને ઉપયોગી છે આટલો. ચલો વિભાગ C 8માંથી કોઈ પણ 5 પ્રશ્નો તમારે લખવાના છે. તો પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું, શા માટે, આ યુદ્ધનું શું પરિણામ આવ્યું? વિડીયો પોઝ કરીને લખી શકો છો અથવા તો તમને PDF મેં કીધું એમ એપ્લિકેશનમાંથી મળી જશે પેપર સેટ. આફ્રિકામાં કઈ કઈ પ્રજાએ કયા કયા સ્થળે સંસ્થાનો સ્થાપ્યા? સંયુક્ત રાષ્ટ્રોના અંગ તરીકે આર્થિક સામાજિક સમિતિની સમજ આપો. બરાબર, તો વિડીયો પોઝ કરીને લખતું જવાનું છે. ક્લિયર? ઓકે, ચાલો ટૂંક નોંધ લખો. રોલેટ એક્ટ, કાળો કાયદો. ક્લિયર? ચાલો આગળ વધીએ. મૂળભૂત હકો અને રાજ્ય નીતિના માર્ગદર્શન સિદ્ધાંતો. એમનો તફાવત. બરાબર, 3-4 મુદ્દા લખશું તો વાંધો નથી, ઇટ્સ ઓકે. બરાબર, પણ છતાં આપણે વધારે આવડે તો વધારે લખવામાં કઈ ઇસ્યુ પણ નથી. તો વધારે આવડે તો વધારે સારી બાબત છે એમ. મુદ્દાવરી પ્લેટો કેટલી છે અને કઈ કઈ છે? તો 7. એના નામ આપેલા છે. ભારતના દ્વીપ સમૂહો જણાવો, એમના વિશે જાણકારી આપો. લક્ષદ્વીપ ટાપુઓ, અંદામાન નિકોબાર ટાપુઓ વગેરે. ભારતીય દ્વીપકલ્પીય નદીઓ વિશે ટૂંકમાં માહિતી આપો. ત્યાર પછી વિભાગ D 3માંથી કોઈ પણ 2 પ્રશ્નોનો જવાબ આપો. પ્રથમ વિશ્વ યુદ્ધના પરિણામો લખો. બરાબર, જાનમાલની હાલી, સામાજિક પરિવર્તન, આ બધું વર્સેલ્સની સંધિ. વિડીયો પોઝ કરતું જવાનું, લખતું જવાનું. ક્લિયર? હાલો આગળ. દૂરગામી પરિણામો વગેરે. ટૂંક નોંધ લખો. દ્વિતીય વિશ્વયુદ્ધના એક પરિબળ તરીકે લશ્કરવાદ વિશે. રાજ્યનીતિના માર્ગદર્શન સિદ્ધાંતોનું મહત્વ જણાવો. રેડી? ચાલો, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન, જો આપણે ખાલી BCD ની ખાલી માહિતી લીધી તો આપણે 8-10 મિનિટનો વિડીયો બની ગયો. બરાબર, તો આ સંપૂર્ણ સોલ્યુશન વાળા તમારે પેપર સેટ જોતા હોય, અહીંથી તમે મોકલેલા જોતા હોય. એક્ઝામ પેપરમાં તમારે કયા નંબર ઉપર મોકલવાના છે? 99 93 45 6 45 ઉપર. એવું ના થાય બધાય મોકલે છે મારા જિલ્લામાંથી, મારી સ્કૂલ વાળો, તો હું ન મોકલું. મિત્રો તમારે મોકલવાનું, કારણ કે પછી ઓલા અકબર ને બિરબલની વાર્તા જેવું થાય કે તળાવ આખું દૂધનું ભરવાનું હતું. બધાને એમ કે હું એક ન કરું શું ફેર પડે, અને પરિણામે આખું દૂધનું તળાવની જગ્યાએ પાણીનું તળાવ ભરાય. બરાબર, આ આપણા ખાલી વોટ્સએપ નંબર જ છે. ઓકે, ચાલો, તો બધા જ વિદ્યાર્થી મિત્રોને 50માંથી 50 ગુણ મળે તૈયારી પ્રમાણે. એ માટે બધાને શુભકામનાઓ, બેસ્ટ ઓફ લક. બરાબર, ખાલી એક કામ કરવાનું છે, હું બાકી રહી ગયું છે હજી. તમારે વિડીયો લાઈક કરવાનો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરવાનો, કે તમારા મિત્રો દોસ્તોને શેર કરવાનું બાકી રહી ગયું હોય તો કરી નાખવાનું છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.